મારું નામ ધર્મિષ્ઠાબેન કિશોરભાઈ રાઠોડ છે. હું અમદાવાદ નરોડા રહું છું. મને 2016 જૂનમાં થયું હતું પહેલી વાર બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું હતું. પહેલી વાર મેં જ્યારે જાણ્યું ને ત્યારે મને આઘાત લાગ્યો હતો, પણ મારા ફેમિલી સપોર્ટ અને અહીંયા ડૉક્ટરના સહયોગથી મને લાગ્યું કે ના, આ કેન્સર એ અંત નથી. કેન્સર એ અલ્પ વિરામ છે. જ્યાં સુખ દુઃખ આવતા હોય આપણા, એ અલ્પ વિરામ છે. એ પછી હું ભૂલીને બધું આગળ વધીને અહીંયા પૂરેપૂરી સારવાર મેં કરી અને હું તદ્દન કેન્સર મુક્ત થઈ ગઈ હતી. હું પોતે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં જોબ કરું છું. બાળકોને રસીકરણ, સગર્ભાની નોંધણી, પછી ધાત્રી માતાઓની સંભાળ. એ વખતે અમારે સ્તન કેન્સર કઈ રીતે પોતાની જાતે ઓળખી શકીએ એ અમારે તાલીમ આપેલી હતી. એ દરમિયાન જ મેં મારી જાતે મારું સ્ક્રીનિંગ કર્યું, તો એમાં મને ગાંઠ જણાઈ હતી અને એ ગાંઠ જણાતા જ અમે મેમોગ્રાફી કરાવી હતી બહાર પ્રાઇવેટમાં, અને એમાં જ મને ખબર પડી ગઈ હતી કે મને બ્રેસ્ટ કેન્સરનું સેકન્ડ સ્ટેજ છે એમ. પછી અમે GCRIમાં આવી ગયા. GCRIમાં અમે અમારી જાતે જ આવ્યા હતા, કેમ કે અમને ખબર છે કે ક્યાંય પણ જઈએ તો સૌથી બેસ્ટ સિવિલ હોસ્પિટલ GCRI જ છે. કહેવાય છે ને કે ભગવાનને જોયા નથી, પણ ડૉક્ટર સ્વરૂપે મેં ભગવાન જોયા હતા અહીંયા જ. અને અભી હાલ પણ હું અહીંયા આવું છું તો બધાનો સપોર્ટ સારો હોય છે. અહીંયા કેન્સર હોસ્પિટલમાં જ્યારે હું ફર્સ્ટ ટાઈમ આવી ત્યારે બહુ જ નર્વસ થઈ ગઈ હતી, પણ ડૉક્ટરના લીધે, ડૉક્ટરે જે મને, ખરેખર ડૉક્ટર ના હોત, મારા ફેમિલી સપોર્ટ, બીજો બધો સપોર્ટ ના હોત તો ચાલે, પણ જો ડૉક્ટરે એમની મહેનત ના બતાવી હોત તો કદાચ આજે હું ઊભી ના થતી. GCRIમાં આવો, બેસ્ટમાં બેસ્ટ છે અહીંયા. હાલ સારવાર પત્યા બાદ મને એકદમ જ સરસ થઈ ગયું છે. હાલ મને કોઈ જ તકલીફ નથી. પહેલાં થોડી તકલીફ પડતી હતી, પણ હાલ તો બિલકુલ સરસ થઈ ગયું છે અને મારા રિપોર્ટ્સ પણ નોર્મલ આવે છે બધા. હું એ જ કહીશ કે કેન્સર એ જીવનનો અંત નથી. તમે પ્રયત્ન કરો, ડૉક્ટર પણ એમની મહેનત કરશે જ 100%, અને પરિવારના સહયોગથી તમે આગળ વધશો જ, અને તમારું જીવન પતી ગયું છે એવું ક્યારેય ના માનતા. હંમેશા એવું જ વિચારજો કે બસ આ એક દુઃખ આવ્યું છે, એની સામે લડવાનું છે અને આપણે જ જીતવાનું છે, અને જીતીને બતાવવાનું છે, આગળ વધવાનું છે જીવનમાં. ક્યારેય આને અંત ના સમજતા.